અને હવે મેટ્રો 50 માં નજર કરીએ મહાનગરના મહત્વના સમાચાર પર। સુરત શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાની સાથે જ હવે જનજીવન ઉપર તેની અસર પડવાની શરૂ થઈ ગઈ છે। સુરતના માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સિમોદરા ગામે કીમ નદીના પાણી ફરી વળતા ખાનગી ફાર્મ હાઉસો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। અહીંયા અચાનક પાણી આવતા ફાર્મ હાઉસમાં પાણી ભરાયા હતા, જેને લઈને મહિલા સહિત 3 લોકો ફસાયા હતા, જેનું રેસ્ક્યુ કરાયું હતું। લીંબાડા ગામે 91 ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। ખાડી કિનારે આવેલા ઘરોમાં પાણી ભરાતા 181 લોકોનું સ્થળાંતર કરાયું હતું। આ તરફ નાની પારડી ગામે કીમ નદી કિનારે આવેલા મંદિર પર 2 લોકો ફસાયા હતા, જેઓનું SDRFની ટીમે દિલધડક રેસ્ક્યુ કરીને બંનેનો જીવ બચાવ્યો હતો। હાલમાં માંગરોળ વરસાદી પાણીથી તરબોળ થઈ રહ્યું છે। મેઘરાજા હવે માંગરોળ પંથકનો વારો કાઢતા હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાં રાજ્ય ધોરીમાર્ગ પાણીમાં ગરકાવ થયો છે, જેને જોતા તમે કોઈ નદીમાં ઊભા હોય તેવું લાગશે। અહીં માંડવીના હાલ પણ બેહાલ છે। સુરતમાં રાજ્ય ધોરીમાર્ગ પાણીમાં ગરકાવ થયો છે। ધોરીમાર્ગ ઉપર કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેથી પોલીસે રસ્તો બંધ કર્યો છે। કીમ માંડવી રોડ ઉપર પાણી ફરી વળ્યા છે, જેથી તળેશ્વર નોગમા ગામનો સંપર્ક કપાયો છે। માંડવીમાં ભારે વરસાદથી વાવિયા ખાડીમાં પૂર આવ્યા છે અને આસપાસના ગામોમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। નોગા ગામમાં જાણે બેટમાં ફેરવાયું છે। આ તરફ પાણીનું વેણ વેગ વધુ હોવાથી કારમેરા ગામે ટ્રક પલટી મારી ગઈ હતી। પહેલા ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રક ખેંચાઈ હતી અને બાદમાં તે પલટી મારી રમકડાની મારફત પાણીમાં વહેતી થઈ હતી। સદનસીબે આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે। હાલ કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ રહી છે, જેથી નદી કિનારે આવેલા 8 ગામોને સાવચેત કરાયા છે। ભરૂચમાં ભરપૂર વરસાદ વરસ્યો છે અને જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, પરંતુ અહીં વાલિયાના ડહેલી ગામના હાલ બેહાલ થયા છે। ડહેલી ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। અહીં 87 લોકોનો સંપર્ક વિહોણા પણ બન્યા હતા। કાછોટા ફળિયાની ચારે તરફ પાણી ફરી વળતા અને ગામો કીમ નદી પાણી ફરી વળતા અનેક ગામોમાં સમસ્યા સર્જાઈ છે। અંકલેશ્વરની અંદર વાલિયાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા લોકોમાં રોષની લાગણી ફરી વળી હતી। તેઓનું કહેવું છે કે આવી કપરી પરિસ્થિતિમાં પણ સ્થાનિક નેતાઓના સ્તર મુલાકાત નથી કરી રહ્યા। જ્યારે ગ્રાઉન્ડ ઝીરોમાં એ પણ જોવા મળ્યું કે દયાદરા ગામના પાણી કંઈક એવા જ હાલ છે। ગામના ખેતરોમાં 4 થી 5 ફૂટ હજુ પણ પાણી ભરેલા છે। સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે। અનાધાર વરસાદના કારણે ભરૂચની અંદર અનેક ગામોની અંદર પરિસ્થિતિ કથળી છે। હવે મેઘરાજા ખમૈયા કરે તેવા ગ્રામવાસીઓ કહી રહ્યા। અંકલેશ્વર અને વાલિયા ખાતે બપોર બાદ શરૂ થયેલા ભારે વરસાદના કારણે પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા અને તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સ્થાનિકોને અપીલ કરવામાં આવી હતી કે કામ વગર બહાર નહીં નીકળવું। અંકલેશ્વર શહેરના સંજયનગર સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। સ્થાનિક રહીશોએ અંકલેશ્વર પાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। બીજી બાજુ વાલિયામાં 14 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। જ્યાં જુઓ ત્યાં જ પાણી જોવા મળી રહ્યું હતું। બીજી તરફ અનેક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા। ટોકરી નદીના કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। બેરા ગામ નજીક પાણીના પ્રવાહમાં ટ્રક પલટી ગઈ હતી। હાલ દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે, જેના કારણે નદીઓ ગાંડી તૂર બની છે અને નવસારી બિલ્લીમોરા ખાતે પૂરની પરિસ્થિતિ નિર્માણ થવા પાણી હતી। હજુ પણ નવસારી અને બિલ્લીમોરામાંથી પાણી તો ઓસરી ગયા છે, પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી દેખાઈ રહ્યા છે। તાપીમાં સવારથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે અને આ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પણ ઉપરવાસમાંથી પાણી આવવાના કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે। તાપી જિલ્લાના સોનગઢ, વ્યારા, ડોલવણ, વાવોળ તાલુકામાં વરસેલા વરસાદને કારણે જિલ્લામાં આવેલ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને તેના કારણે ડોલવણ તાલુકાની હાલત કફોડી બની છે। પંચોલ ગામે પાણી ભરાતા તમામ ઘરવખરીને નુકસાન થયું છે, તો જેતવાડી ગામે જૂના સાંકળિયા પુલ ઉપરથી પાણી પસાર થતાં પુલની રેલિંગને નુકસાન પહોંચ્યું છે। ઉપરવાસમાં વરસાદને કારણે તાપી નદી પરનો ઉકાઈ ડેમ છલકાયો છે। ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। 14 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે 12 ગેટ 6 ફૂટ ખોલી અને 2 ગેટ 7 ફૂટ સુધી ખોલાયા છે। મહારાષ્ટ્રના હથનુર ડેમમાં પાણીની આવક થતાં આ પાણી સીધું તાપી નદીમાં આવી રહ્યું છે। 1,63,000 ક્યુસેક કરતાં વધુ પાણીની આવક સામે અત્યારે 1,43,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। બારડોલીમાં કેટલાક વિસ્તારોમાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। બારડોલીમાં વરસાદની ધોધમાર ઇનિંગ રહી। જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતા મીંઢોળા નદી ગાંડીતુર બની છે। નદીમાં ઘોડાપૂર આવતા નદીની આસપાસ આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા।
તલાવડી વિસ્તાર અને કોટ સામેના ખાડાના 150 થી વધુ ઘરોમાં નદીના પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન થયું છે. આ ઉપરાંત દોસવાડા ડેમમાંથી પણ નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ પાણીમાં ગરકાવ થતા બેરિકેડ મૂકી પુલ બંધ કરાયો છે. આ ઉપરાંત ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાતા જગતનો તાત ઉપાધિમાં મુકાયો છે. મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ છે. ઉપરવાસમાંથી મીંઢોળા નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે વહીવટીતંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચન કરાયું છે. વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. રોડ, રસ્તા, ઘર, શાળા, કોલેજ તમામ જગ્યાએ વરસાદી પાણી ફરી વળ્યા છે. વરસાદના પાણીનો નિકાલ ના થવાથી વલસાડની અનેક સોસાયટીમાં પાણી ભરાયા. ગણેશ પંડાલમાં પણ વરસાદના પાણી ભરાયા. આ તરફ એક ખાનગી સ્કૂલમાં વરસાદ અને ગટરનું પાણી ફરી વળતા રજા જાહેર કરાઈ હતી અને શિક્ષકોએ નગરપાલિકાની પ્રીમિયમ કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. બીજી બાજુ પાણી ભરાતા ઈસ્ટ વેસ્ટને જોડતો મોગરવાડી અંડરપાસ બંધ કરવાની નોબત આવી. તો ચીપવાડા અંડરપાસમાં કાર ફસાઈ જતા ચાલક અને કારનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું હતું. ધરમપુર સ્ટેટ હાઈવે અને ભાગડાવાડા કોસંબા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. બંદર રોડ, કોલેજ કેમ્પસ રોડ પાણીમાં ગરકાવ થયા. વરસાદના કારણે નદીઓ ઉફાણે આવી છે. તેના જ કારણે પાણીનો નિકાલ થતો નથી, એટલે હાલમાં સ્થળ ત્યાં જળ જોવા મળી રહ્યા છે. ગત મોડી રાત્રિથી જ બનાસકાંઠામાં મેઘો તોફાની બેટિંગ કરી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા છે. પાલનપુરમાં અનરાધાર વરસેલા વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે. ગણેશપુરાનો આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો. લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. આ ઉપરાંત મીરા દરવાજા પ્રાથમિક શાળામાં પણ ઢીચણસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત પાલનપુર અંબાજી હાઈવે પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો અને તેને કારણે કેટલાક લોકોના વાહનો પણ બંધ પડી ગયા હતા. છાપરી નદીમાં પાણીની ભરપૂર આવક થતા સરહદી વિસ્તારના કેટલાક ભાગ સંપર્ક વિહોણા બન્યા. પાણી ભરાવાને કારણે બાંધિયા, ગઢ અને ઈડરમલ જવાનો માર્ગ પણ બંધ કરવાની નોબત આવી હતી. પાલનપુરની ઉમરદસી નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક વધી રહી છે. સાથે સાથે ખેડૂતો પણ ખુશ છે. અરવલ્લીમાં અનરાધાર વરસેલા વરસાદે ક્યાંક રોડ રસ્તા ધોવાયા છે તો ક્યાંક પાકને પણ નુકસાન પહોંચ્યું છે. બાયડના પ્રાંતવેલ પાસે આવેલો ડામર રોડ ઉપરવાસનું પાણી વધતા આ રસ્તો ધોવાઈ ગયો છે. રોડ હતો ન હતો થઈ ગયો છે અને તેના કારણે હવે રાહદારીઓને પરિવહનમાં મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે ગોતાપુર સરપંચ દ્વારા આ અંગે તંત્રને જાણ કરવામાં આવી છે. આ સાથે જિલ્લાના નદી નાળા ડેમ પણ છલકાયા છે. વાત્રક ડેમમાં અધધ પાણીની આવક થઈ છે. હાલ ડેમમાં 26,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની મુખ્ય સપાટી 136.25 મીટર છે. હાલ ડેમની સપાટી 136 મીટર અને મુખ્ય સપાટીથી 25 સેન્ટીમીટર દૂર છે. ત્યારે વાત્રક ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમના 2 દરવાજા 6 ફૂટ ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને આગળના 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાટણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી રહી છે અને અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે. પાટણ જિલ્લામાં છેલ્લા 5 દિવસના વિરામ બાદ લોકો અસહ્ય બફારા અને ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે વીજળીના કડાકા સાથે સિદ્ધપુર, પાટણ, હારીજ, સમી, ચાણસ્મા, શંખેશ્વર અને સરસ્વતીમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. મેઘવર્ષાની તળી બોલાવતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. પદ્મનાથથી 5 ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિક રહીશોને ઘૂંટણસમાં પાણી રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે અને એ પણ પાલિકાના વાકે, કારણ કે અનેકવારની રજૂઆત છતાં પાણીના નિકાલને કોઈ ઉકેલ લાવવામાં નથી આવ્યો. પાટણમાં ગત સાંજની અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને આકાશમાં કાળા દિબાંગ વાદળો સાથે હાલ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ખંભાતમાં મુકુંદ આશ્રમની બાજુમાં જર્જરિત મકાન ધરાશય થયું છે. માત્ર 60 સેકન્ડમાં જ પટ્ટાના મહેલની જેમ તૂટી પડ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. આણંદ જિલ્લાના ખંભાતની વાત કરવામાં આવે તો ખંભાત એક પૌરાણિક નગરી છે જ્યાં માટીના અને લાકડાના ખૂબ મકાનો આવેલા છે. જે વર્ષો જૂના મકાનો છે જર્જરિત હાલતમાં પણ ફેરવાઈ ગયા છે. ત્યારે આવું જ એક જૂનું અને જર્જરિત મકાન ધરાશયી થવાની ઘટના ખંભાતમાં બનવા પામી હતી. માત્ર 60 સેકન્ડમાં તો આખું મકાન પટ્ટાના મહેલની જેમ તૂટી પડ્યું હતું, જેનો લાઈવ વિડીયો કેમેરામાં કેદ થયો હતો. ધરાશયી થયેલા મકાનમાં કોઈ રહેતું ન હતું અને રસ્તા પરથી પણ કોઈ અવર જવર ન હતી, જેથી કોઈ જાનહાની થવા પામી ન હતી. ખંભાત નગરપાલિકાના જેસીબી દ્વારા મકાનનો કાટમાળ સાઈડ ઉપર કરી અને રોડ ચાલુ કરાવવામાં આવ્યો હતો.
ત્યારે બંધ પડી ગયેલી અનેક સ્ટ્રીટ લાઇટોને જીબી તરફથી વીજ જોડાણ કરીને ફરીથી ચાલુ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ત્યારે મહેસાણામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત રાધનપુર રોડ પર પણ પાણી ભરાયા હતા. ગોપીનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ગોપીનાળું મહેસાણા શહેરનો પ્રવેશ દ્વાર છે અને અહીં અંદાજે 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. આ ઉપરાંત જોટાણામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા જોટાણા પાણી થઈ ગયું હતું. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનો અને ઘરમાં પણ પાણી ભરાતા સરસામાનને નુકસાન પહોંચ્યું છે. આંબલેસરમાં પણ પાણી ભરાતા જનજીવન પર માઠી અસર પહોંચી છે. મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વરસાદ જોટાણા પંથકમાં પડ્યો છે. વળી વરસાદની સાથે વીજળી ગુલ થતા સ્થાનિક લોકોમાં રોષ ભરાયો હતો. મહીસાગર જિલ્લાના વડુ મથક લુણાવાડા શહેર અને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે ફરી એક વખત જળાશયો ભરપૂર થયા છે. મહીસાગરના ભાદર અને કડાણા ડેમમાં પાણીની આવક વધી છે. કડાણા ડેમમાં પાણીની આવક 57,818 ક્યુસેક થઈ રહી છે અને ડેમમાં 5 ગેટ ખોલી 45,180 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે. કડાણા ડેમ હાલ 94.81% ભરાયો છે. બીજી બાજુ ખાનપુર તાલુકાના વાવકુવા ગામ પાસે આવેલો પાણીનો ધોધ જીવંત થયો છે. ત્યારે જિલ્લામાં સારા વરસાદને લઈને અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. આ સાથે નદી કાંઠાના લોકોને તકેદારી રાખવા તંત્રએ અપીલ પણ કરી છે. મહીસાગર જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા છે. પરંતુ નદી નાળા છલકાવાના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં ગત રાત્રે વરસેલા વરસાદે કઠવાડા જીઆઈડીસીમાં વિનાશ વેર્યો છે. કઠવાડા જીઆઈડીસીમાં મુખ્ય માર્ગો ઉપર ઢીચણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. કઠવાડા જીઆઈડીસીમાં વર્ષોથી પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો વેપારીઓ કરી રહ્યા છે. તેવામાં ગત રાતે પડેલા વરસાદે વેપારીઓની મુશ્કેલી વધારી છે. જીઆઈડીસીના મુખ્ય માર્ગો જાણે કે નદી બની ગયા હોય તેવા દ્રશ્ય કઠવાડા જીઆઈડીસીમાં જોવા મળી રહ્યા છે અને આ જ કારણથી વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે. કેટલાક વેપારીઓની ફેક્ટરીમાં પાણી ભરાવાના કારણે મશીનરીમાં ભારે નુકસાન થયું છે, તો મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાવાના કારણે વેપારીઓને ત્યાં કાચો માલ આવી શકતો નથી. મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે અહીંયા કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી. જોકે સામાન્ય વરસાદમાં પણ આ લાઇનમાંથી પાણીનો નિકાલ ન થતા વેપારીઓએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. કઠવાડા જીઆઈડીસીના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા જીઆઈડીસીની કામગીરી અટવાઈ પડી છે, જેના કારણે વેપારીઓનો તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 જિલ્લાઓ પર આકાશી આફત આવી શકે છે. ત્યારે બીજી તરફ અંબાલાલ પટેલે પણ આકરી આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ગુજરાત ઉપર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અંબાલાલે મજા બગાડતી આગાહી કરી છે. તેઓનું કહેવું છે કે ભાદરવી પૂનમ સમયે વરસાદી માહોલ છવાશે. ગુજરાતમાં 13મી સપ્ટેમ્બરથી 20મી સપ્ટેમ્બર સુધીમાં ફરી વરસાદ રહેશે. આ વખતે નવરાત્રી અને દિવાળીના દિવસોમાં પણ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 13 થી 20 સપ્ટેમ્બર વચ્ચે વધુ એક વરસાદી સિસ્ટમના કારણે રાજ્યભરમાં વરસાદ રહેશે. ત્યારે આસપાસના સમયગાળામાં આવતા તહેવારોની વચ્ચે પણ વરસાદ ધબધબાટી બોલાવશે. ગુજરાતમાં પૂરમાં અનેક લોકોના જીવ બચાવનાર હેલિકોપ્ટરનું દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, જેમાં 4 જહાજો અને 2 હેલિકોપ્ટરની મદદ લેવાઈ. ભારતીય કોસ્ટગાર્ડ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરનું ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 4 ક્રૂના મેમ્બર સવાર હતા. તે તમામને બચાવી લેવાયા છે. પોરબંદરથી આશરે 45 કિલોમીટર દૂર દરિયામાં એક ટેન્કરમાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બચાવવા માટે હેલિકોપ્ટરને રાત્રે 11 વાગે તૈનાત કરવામાં આવ્યું હતું. ત્યારે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું અને તે દરિયામાં પડી ગયું હતું. આપણે જણાવી દઈએ કે ICG એ સર્ચ ઓપરેશન માટે 4 જહાજો અને 2 એરક્રાફ્ટ તૈનાત કર્યા હતા. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હેલિકોપ્ટર દરિયામાં એક જહાજ પાસે પહોંચવા આવ્યું હતું. જો કે આ ઇમરજન્સી લેન્ડિંગ કેમ કરવામાં આવ્યું તે હજુ સુધી બહાર નથી આવ્યું. ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ રાજ્યના અનેક શહેરોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, તો વળી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 688, ફાલ્સીપારમના 34 અને મેલેરિયાના 212 અને ચિકનગુનિયાના 58 કેસ તેમજ ઝાડા ઉલટીના 751,
કમળાના 538, ટાઇફોઇડના 788 અને કોલેરાના 23 કેસ નોંધાયા છે. તો વળી વડોદરામાં પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. બીજી તરફ વાયરલ તાવના 100થી વધારે કેસ નોંધાયો છે અને વાયરલ ફીવરના દૈનિક 400થી વધારે કેસ વડોદરા શહેરમાં નોંધાઈ રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવનાર દિવસોમાં હજુ પણ રોગચાળો કહેર મચાવશે તો સૌ લોકોએ પોતાની સ્વસુરક્ષા કરવી જરૂરી બને છે. વડોદરામાં આવેલા પૂર બાદ રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્તોને સહાય પેટે આર્થિક સહાય અને અનાજની કીટ આપવામાં આવી રહી છે. પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં ક્યાંક અનાજની કીટ કે કેશડોલની સહાય ન મળતા લોકોએ સરકાર સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. વડોદરામાં આવેલા પૂરમાં શહેરના અનેક વિસ્તાર પાણીમાં ડૂબ્યા હતા. જે બાદ રાજ્ય સરકાર દ્વારા પૂર અસરગ્રસ્તોને આર્થિક સહાય અપાઈ રહી છે. જોકે કિશનવાડીના મહાકાળી નગર અને ઝંડા ચોકના 300થી વધુ પરિવારને આર્થિક સહાય રૂપે અપાતી કેશડોલ મળી હતી. તેમના વિસ્તારમાં નેતાઓ કેશડોલ અને અનાજની કીટ આપવા પહોંચ્યા હતા, પણ અમુક જ વિસ્તારમાં વહેંચણી બાદ તેઓ રવાના થયા હતા. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કેટલાક વિસ્તારમાં વ્યક્તિ દીઠ 300 રૂપિયા અને બાળકોને 160 રૂપિયા અપાઈ રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે કાર્યકરો 10 ને બદલે 100 કીટ આપી હોય તેવું રોપ મારે છે અને સોશિયલ મીડિયા પર ફોટા ચડાવે છે. પરંતુ હકીકત એ છે કે હજુ પણ અંતરિયાળ વિસ્તારમાં અનાજ કે આર્થિક સહાયની કીટ મળી નથી. વડોદરા કોર્પોરેશન બહાર સફાઈ કામદારોએ હોબાળો કર્યો અને બેરોજગાર સફાઈ સેવકોને રોજગારી આપવા માંગ કરી છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરની સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. કોન્ટ્રાક્ટની મહિલાઓ અને પુરુષો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવે છે. આ મહિલાઓ અને પુરુષોને માત્ર રૂપિયા 8 થી 9 હજાર રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે. ત્યારે કાયમી કરવાની માંગ સાથે મહિલાઓ અને પુરુષ સફાઈ સેવકો ઝાડુ લઈને ખંડેરાવ માર્કેટ મોરચો લઈને આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરની ઓફિસની ગેટની બહાર કાયમી કરવાના સૂત્રોચ્ચાર સાથે ધરણા ઉપર બેઠ્યા હતા. સિક્યુરિટીએ ગેટ બંધ કરી દીધો. વિરોધ કરતાનો આક્ષેપ છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા 1992થી સફાઈ સેવકોની ભરતી કરવામાં આવી નથી. તો મોરચો લઈને આવેલા સફાઈ સેવકો કોઈ અજુગતું પગલું ના ભરે તે માટે નવાપુરા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે જ ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરવા માટેનું જાહેરનામું બહાર પડાયું છે. નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોના 27% ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરવામાં આવી છે, જેમાં રાજ્યની 75 નગરપાલિકા અને 2 જિલ્લા પંચાયતોની બેઠકોની વહેંચણીને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ક્રમશઃ નગરપાલિકા પ્રમાણે નોટિફિકેશન જાહેર થઈ રહ્યા છે ત્યારે ઓક્ટોબરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નોટિફિકેશન જાહેર થવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે, જેમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ યોજાઈ શકે છે. મહત્વનું છે કે ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સહિત 75 નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે. હિમાચલના 2 લાખ કર્મચારીઓ અને 1.5 લાખ પેન્શન ધારકો પગાર અને પેન્શનથી વંચિત રહ્યા. હિમાચલના ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે. હિમાચલ પ્રદેશ વર્તમાન સમયમાં મોટા આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. બીજી બાજુ હિમાચલ સરકારના બજેટના 40% પગાર અને પેન્શન ચૂકવવામાં ખર્ચવામાં આવે છે અને લગભગ 20% લોન અને વ્યાજની ચૂકવણીમાં ખર્ચવામાં આવે છે. હિમાચલ પ્રદેશની નબળી આર્થિક સ્થિતિને જોતા મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ જાહેરાત કરી હતી કે મંત્રીમંડળ મુખ્ય સંસદીય સચિવો અને નિગમ બોર્ડના અધ્યક્ષ 2 મહિના માટે પગાર અને ભથ્થા લેશે નહીં, તેમજ તમામ ધારાસભ્યોને 2 મહિના માટે તેમના પગાર અને ભથ્થા છોડી દેવાની પણ માંગ કરી હતી. સીએમ સુખવિન્દરસિંહ સુખુનું કહેવું છે કે અમને અગાઉની ભાજપ સરકાર દ્વારા છોડવામાં આવેલું દેવું વારસામાં મળ્યું છે, જે રાજ્યને નાણાકીય કટોકટીમાં ધકેલવા જવાબદાર છે.